આજે તો બજારની અંદર માલ આપવા માટે આવ્યો છું અને ગોધી ચોકે હું ઊભો છું અને પેટ્રોલ બિલકુલ પટી ગયો છો ભૈયા. હે ઓલો મે ફેમિલી, ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તો બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 258 એપ્રિલ 57મો. અને હવારમાં ભાઈ જો તમને બતાવું હું હવારમાં આ બધા ખર્ચા જેટલા કરાવવા ટેણીઓ આરી 20 રૂપિયાની હારી ભાઈ ચાટપુરી લાયા, પછી આ કાજુ અને જલપા હાર્યું હો આ 40 રૂપિયાનું હાર્યું એટલે 60 રૂપિયાનો વહેલા ખર્ચો કરાવી નાખ્યો હો. અને જો ટેણીઓ હજુ તો બે બાય નહીં પંપી અને પંપી એના માટે લાવી હતી ને કે મારે ચાટપુરી ખાવી બરાબરની રોઈ અને લઈને આવી પછી મીકીન ખર્ચો જતી રહી. આ નેન્સી તો પેલા મોચા માળો નહીં કોઈ જા નેન્સી નાલતા જા નેન્સી નાલતા એમાં નેન્સીનું ખાવું હતા મામું ખાઈ જાય બધું કાકો. શું થાય? શું થયું પંપી કે? શું થયું કે? હા નેન્સી તમે ગાળો બોલો? હા નેન્સી હા જોડો 3 જણા ભેગો રમો જોડો પંપી રમાડો નેન્સી દોરી આલો. નેન્સી કાલમાં દોર લખી દઉં તો જોંકરજી બતાવજે હાથમાં. હા નેન્સી લખી દઉં ભાઈ જો. તો ભાઈ આપણે નોકરી જઈ રહ્યા છીએ અને મળીએ તમને થોડા આગળ. આજે તો બજારની અંદર માલ આપવા માટે આવ્યો છું અને ગોધી ચોકે હું ઊભો છું અને પેટ્રોલ બિલકુલ પટી ગયો છો ભૈયા. બિલકુલ ટોકીમાં બિલકુલ પેટ્રોલ હવે નહીં ભાઈ. આ માલે આગળ આપવા જવાનો હવે હું કરું હું તમે મને જણાવો યાર. તમે તો ચીતા જણાવો. હવે મારા ભાઈ વયથી દોરીને જવાનું થાય તો શું થાય? હવે કઈ રીતના સેટિંગ કરવું પડશે હવે ભાઈ મારે વિચારવું પડશે હવે શું કરું. હું આગળ પણ માલ આપવા માટે જવાનું છે અને પાછું ઓફિસ પણ જવાનું છે. તો હવે શું થાય છે તમારે જોવું પડશે. તો ભાઈ પેટ્રોલ પટી ગયું એટલા માટે આપણે અડધો કલાકના અહીંયા બેસી રહ્યા છીએ અને ભોપાલભાઈ પેટ્રોલ લઈને આવી રહ્યા છે. ચાલો તમને બતાવું હું. ચમ આટલી બધી વાર કરી ભોપા? હા હા તો આપતો આવ્યો અંજા ભાઈ. આપણે આખો દિવસ કામકાજ કરીને આપણે બપોરે જમ્યા અને બપોરે જમીને પછી આપણે સિદ્ધપુરનો રૂટ કરવા માટે નીકળી ગયા હતા. અત્યારે આપણે સિદ્ધપુર ઊભા છીએ, જોઈ લો આ જગ્યાએ. આ જગ્યા તો તમને ખબર હોય ને ભાઈ, અહીંયા મૂવીનો ને બધું શૂટિંગ થયું એ જગ્યા છે ભૈયા. અને આપણે ગાડી સાઈડમાં પાર્કિંગ કરી દીધી છે. બજારમાં તો ભાઈ બિલકુલ જગ્યા હોતી નથી એટલા માટે. અને અહીંથી આપણે લઈ લઈશું પાર્સલ એટલે જબલું ભાઈ. ગમે તે મેડિકલનું છે ભાઈ, MBનું છે એટલે આ બધો માલ આપવાનો હોય છે ભાઈ. માલ આપી દઈશું. તો ચાલો ભાઈ તમને મળીએ. અને વરસાદી આ તો વાતાવરણ છે, જોઈએ છીએ આપણને વરસાદ નડે છે કે નહીં. તો ચાલો મળીએ થોડા આગળ. તો ભાઈ કામ કરતાં અમને ભાઈ સમોસા ત્યાં મસ્ત બનાવતા હતા સિદ્ધપુરે, તે અમે બંને ખાવા માટે બેસી ગયા હતા. એટલે વર્કિંગમાં અમે સાથે હોઈએ એ દિવસે ભાઈ અમારે એન્જોય જ હોય છે ભાઈ. એટલે અમે નાસ્તો કરવા બે જવું કેવું આપણે બે હોઈએ એટલે નાસ્તો ફરજિયાત. હા ફરજિયાત વર્કિંગમાં જ્યાં હોય એટલે ફરજિયાત 100% નાસ્તો અમારો હોય જ. અને ભાઈ અમે વર્કિંગમાં જઈને માલ બધો આપીને હવે રિટર્ન થઈ રહ્યા છીએ ઊંઝા જવા માટે. તો ચાલો તમને મળીએ થોડા આગળ. અત્યારે રાત્રે ભાઈ આટલા બધા સાધન જઈ રહ્યા છે હાઈવે ઉપર. તમે કોઈ દિવસ એવું વિચાર્યું છે કે આ બધા ક્યાં જઈ રહ્યા છે? કોણ કયા રાજ્યમાંથી હશે? કોણ કયા કામે જઈ રહ્યું છે? આટલી બધી દોડમ દોડી ભાગમ ભાગી શેના માટે થઈ રહી છે? શું કરી રહ્યા છે આ બધા? કોઈ દિવસ તમે એવું વિચાર્યું છે ભાઈ? મને તો ભાઈ આ વિચાર આવે કે અત્યારે ભાઈ આટલા બધા સાધન જઈ રહ્યા છે, કોણ ક્યાંથી હશે, કયા રાજ્યમાંથી હશે, કોણ ક્યાં જઈ રહ્યું છે? અમુક ભાઈ દવાખાને જઈ રહ્યા છે, અમુક ફરવા માટે જઈ રહ્યા છે, અમુક નાઇટની નોકરી માટે જઈ રહ્યા છે, અમુક ભાઈ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં હેરાફેરી માલનો સપ્લાય કરી રહ્યા છે. ઘણા બધા કામો માટે ભાઈ અત્યારે દોડમ દોડી થઈ રહી છે, જોઈ લો. તો ભાઈ આપણે રાત્રે તો ઊંઘી ગયા હતા અને અત્યારે સવારે વહેલા ઉઠી ગયા છીએ. વહેલા તો નહીં ઉઠ્યા, મોડું થઈ ગયું છે. ચા પીવાનું ભાઈ બાકી હા, ફટાફટ ચા પી લઈએ. ચા પીને પછી પાછા નીકળી જઈએ નોકરી જવા માટે. બહુ મોડું થઈ ગયું ભાઈ, મોડા ઉઠી
ચોકણ ચલો ભાઈ મળીએ તમને થોડા આગળ કોણ આવવાનું લેવા મમ્મી ટાઈમ નહીં બનાવી મમ્મી ચણા બનાવી બી મને હાલજે ચા નહીં વળજો ફટાફટ ચલો ભાઈ મળીએ તમને આગળ